કે આજે બોણી કંઈક નવું સરપ્રાઈઝ આપી રહી છે. આપણે આજે લેવાની છે ગાડી. લાઈટ વહી ગઈ છે, કામ વોશિંગ બાકી થઈ જશે એટલે આપણી ગાડી આપણા હાથમાં છે. હવે નવી ગાડી લીધી છે તો પગ મૂકતા થોડું કેમ ઓકવર્ડ બધું લાગે, ચાલ બગડી જાય ગાડી એવી જ લાગે. ચલો આપણે જવાનું છે હવે મૂળી માંડવરાઈથી મારા ઈષ્ટદેવના દર્શન કરવા. અચ્છા, ત્યાં લઈને જવાનું છે. તો નમસ્કાર મિત્રો, હું રાખુ બ્લોગર બિલોડા અરવેલી ગુજરાતથી અને સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો ફાઇનલી ગાઈઝ આપણે રાઈટ નાવ છીએ ગઢડા અને કાલે આપણે આવ્યા હતા, તમને મને કીધું છે તું એક સરપ્રાઈઝ આપવાનો છે, બરાબર? તો તમને થંબનેલ તો ઓલરેડી જોઈ જ લીધી છે, પણ કઈ સરપ્રાઈઝ છે તમને ખબર પડી ગઈ હશે. તો ચલો આ વ્લોગમાં તમે લાસ્ટ સુધી બન્યા રહેજો. તો મારો ભાણિયો મારી જોડે જ છે, જીજુ પણ અમારી સાથે છે જુઓ તમે, અને સાથે અમારા ડ્રાઈવર સાહેબ. તો તમારું શું નામ? જયદીપસિંહ. જયદીપસિંહ. તો જોડે જ જોબ કરે છે. ચલો આપણે વ્લોગમાં જરૂર બન્યા રહેજો, બહુ જ ઇન્ટરેસ્ટિંગ વ્લોગ રહેવાનો છે. અને અત્યારે ગઢડા બસ સ્ટેન્ડમાં છીએ, હજી બસ એક પણ નહીં મુકાઈ હજી, અને અમારે લગભગ 15 મિનિટમાં બસ આવવાની છે. તો આપણે જવાનું છે અહીંયાથી સાયલા, બરાબર ને? અને વિડીયો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ કરી દેજો, જેથી તમને પહેલા નોટિફિકેશન મળી શકે. તો ચલો જલ્દીથી વ્લોગને કન્ટિન્યુ કરીએ. જો તમે ભોણીએ અમારી જોડે આવવાની અંધારે અંધારે ઉઠી ગઈ હતી ને મસ્ત નાઈને એકદમ તૈયાર થઈ. જો ભોણી બહુ ખુશ છે, કેમ કે આજે મસ્ત એમ હેપી દિવસ છે અને બહુ જ ખુશીની વાત છે કે આજે ભોણી કંઈક નવું સરપ્રાઈઝ આપી રહી છે. અને અત્યારે વાગી ગયા છે સવારના 8, બરાબર? અને 15 મિનિટમાં અમારી બસ આવવાની જ છે. તો ભાણીઓ પણ જોડે જ છે. તો ચલો જલ્દીથી, 15 મિનિટ જલ્દી થઈ જાય ને બસ આવી જાય ને બસમાં બેસીને આપણે પહોંચી જઈએ સીધા શોરૂમ, બરાબર? તો તમને જોયું જ હશે થંબનેલ. તો આપણે આજે લેવાની છે ગાડી. જુઓ તમે, આ બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડની સામે જીજુની ઓફિસ છે. તો ગાઈઝ આમ ગઢડા નામ સાંભળી તો નાનું લાગી રહ્યું છે, પણ જુઓ તમે ગઢડા બસ સ્ટેન્ડ બી સારું છે. અત્યારે ભુજની બસ મુકાઈ છે, ગઢડા ભુજની, તો જોઈ શકો છો તમે. અને આજુબાજુ તમે જુઓ તો એકદમ ક્લીન છે બધું. તો ગાઈઝ હજી તો કોઈ ઠેકાણ નથી યાર, 15 મિનિટ વહી ગયા ઓમ વહી 15 મિનિટ વધારે થઈ ગઈ તો એ હજી બસ આવી નહીં. ગાઈ વાતો કરીને થાક્યા, વાતો એ પૂરી થઈ ગઈ. ગાઈ હવે કરવું. ચલો ગાઈઝ બસ આવી ગઈ છે અમારા, લગભગ કલાક જેવી વેટ કર્યા બાદ બસ આવી છે. હા ગાઈ ચાલો બેસી જઈએ હવે. 70 કિલોમીટર કાપીને આપણે પહોંચવાનું છે. તો ગાઈઝ ફાઇનલી આપણે બોટાદ પહોંચ્યા છીએ બસ સ્ટેન્ડ, અને બધી બસ ખાલી થઈને પાછી પેક થઈ ગઈ. ગાઈઝ પૂરી બસ પેકિંગ થઈ ગઈ છે. હવે અહીંયાથી આપણે 50 થી 55 કિલોમીટર આપણે જવાનું છે આગળ સાહેબ. ભીડ તો જોવો ગાઈઝ, કેટલી ભીડ છે. અમને ઓમ આયા છીએ અમે. તો ગાઈઝ ફાઇનલી આપણે 70-75 કિલોમીટર કાપ્યું. અચ્છા બેટે. તો ગાઈઝ 200 કિલોમીટર કાપ્યું એવું લાગ્યું છે. પોઝિશન બહુ ખરાબ હતી. એટલા હિસાબ राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो. લગભગ અમને 2 કલાક ઉપર થઈ જશે ગાઈસ. ત્યારે જઈને અમે સાયલા પહોંચ્યા છીએ ચોકડીએ. હવે અહીંયાથી કેટલું દૂર જવું પડશે આગળ પાછળ મને કઈ ખાસ ખ્યાલ નથી, તો જીજુ જેવા લઈને જાય ત્યાં જવાના આપણે. બના રહેજો બ્લોગમાં, બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે બ્લોગ. તો ગાઈસ આ છે ચોકડી, આપણે સાયલા ચોકડી. ચોટીલા ગયા હતા ને ત્યારે અમે અહીંથી જ ડાયરેક્ટ અમને ઓમ બેહાડી દીધા હતા, પણ આ તો 70 ની જગ્યા તો 200 કિલોમીટર કાપ્યું એવું લાગ્યું છે ગાઈસ મને. બારે પડ્યું લોકેશન ભૂલી ગયા. તો ગાઈઝ આપણે તો આગળ આવી ગયા છીએ, લગભગ 2 થી 2.5 કિલોમીટર આગળ આવી ગયા છીએ. એટલે રિક્ષા લઈને પાછું રિટર્ન જવા પડશે અમારે. આવી ગઈ છે આપણે રિક્ષા. ચલો ગાઈઝ પાછું આપણે રિટર્ન જવું પડે છે હવે. હા તો આગળ લઈને આવી ગયા બસ વાળા તો, પણ એ તો લોકલ હતી ને રસ્તામાં નહીં ઉતારતી. તો ગાઈઝ ટ્રક જાય તો જો ફાઇનલી પહોંચી ગયા છીએ ગાઈઝ મેઇન લોકેશન અમાર. તો જોઈ શકો છો તમે. શું થયું છે આપણે કોમ કેમ અટકી રહ્યું છે? લાઈટ વહી ગઈ છે એટલે વોશિંગ આપણું બાકી રહ્યું છે. વોશિંગ થઈ જશે એટલે આપણી ગાડી આપણા હાથમાં છે. લાઈટનું તો હવે અમારો એરિયા નથી, નહીતર તો હમણાં કન્ફર્મ કહી દે કે કેટલી મિનિટમાં પાવર આવી જશે. જો ગાઈઝ આપણે અત્યારે વોશિંગ થઈ રહી છે ગાડી. ફાઇનલી ગાઈઝ આપણે ગાડી વોશ થઈ ગઈ છે. તો ગાઈઝ ફાઇનલી હવે કંકુ ચાલવા માટે અમારા પ્રોસેસ અહીંયા ચાલુ થાય છે. પ્રોસેસ ખબર છે તમને આ બધી? પ્રોસેસિંગ નથી ખબર, એના માટે મારો મિત્ર છે ભેગા, એટલા માટે અમે લઈને આવ્યા છીએ જયદીપભાઈને. બસ બસ જો ગાઈઝ ભાણી અમે તૈયાર થઈ ગઈ છે. ગાઈઝ ચા આવી ગઈ છે, ચા પી લઈએ.
તો ચલો ફાઇનલી ગાઈઝ હવે અમે નીકળવાની તૈયારી જ કરતા ને શોરૂમમાં ચા આવી ગઈ છે તો કહે છે કે ચા પીધા વગર ના જવા હો એવી હાડી હું કામ પહેરવી પડતી એ ગાઈ જો તો હવે સિસ્ટરની ખુશી તો જો બહુ એક્સાઇટમેન્ટ લાગી રહી છે ઓહો ખતરનાક છે ડ્રાઇવિંગ તો શીખીને જ રહે સીન કેવું છે ખબર છે હવે નવી ગાડી લીધી છે તો હવે પગ મૂકતા થોડું કેમ ઓકવર્ડ બધું લાગે છે બગડી જાય ગાડી એવું જ લાગે છે બધું ચલો ગાઈસ સાયલાથી આપણે શોરૂમ માંથી ગાડી લઈને નીકળી ગયા છીએ ડ્રાઇવિંગ માં છે અમારા જયદીપભાઈ બાજુમાં ચોકલેટ ખવાઈ રહી છે કંપનીને ફ્રી માં આપી છે એવું લાગે જો તમે આ ફ્રી માં આપી છે આટલી બધી ચોકલેટો હવે આપણે ક્યાં જવાનું છે જયદીપભાઈ થોડી માંડવરાયજી મંદિરે અચ્છા તો મને તો જોયેલું નહીં મૂળી પણ જોઈએ આપણે જેવું છે અમારું મૂળી જેનો ઇતિહાસ એવો છે હા કે ત્યાં સાંજના ટાઈમે 7 વાગે ધજા ઉપર મોર આવીને બેસે ને હા. પછી જ આરતી થાય અચ્છા હા એ મંદિર ઉપર તમને એ મંદિરના દર્શન કરવા માટે તમને ઓહો એટલે મતલબ કે મોર ના બેસે તો આરતી ના થાય ના થાય. અચ્છા લ્યો સાંજે મોર આવે બેસે અને પાછો ટહુકો કરે પછી જ આરતી ત્યાં સુધી આરતી નહીં એટલે આ તો મને પહેલી વાર સાંભળ્યું તો ચલો હવે સોંગ આપણે મસ્ત એક વગાડો ભગવાનનું શરૂઆત તો ઓનાને કેવું ફીલિંગ થઈ રહ્યું છે સરસ હવે ડ્રાઈવર રાખ્યા હોય એવું ફીલિંગ થાય છે કે કેવું છે સેલેરી કઈ રાખવી પડશે પછી મિત્રતામાં સેલરી નથી જરૂર અચ્છા એટલે તમે નીકળી જાજો હું પછી નીકળી જઈશ મારી. ચલો સરા મૂળી 1 કિલોમીટર બતાવશે ગાઈ બસ હવે ઓનલી પૂરા મૂળીના માંડવરાયજી દાદાના દર્શને પહોંચવા રહ્યા છે અત્યારે આવી ગયા છીએ અમે મૂળી ગામમાં મૂળી માંડવરાયજી દાદાના મંદિરે આ મંદિર પ્રત્યે માહિતી આપણા જયદીપભાઈ આપશે આ અમારા મૂળી માંડવરાયજી અમારા પરમાર પરિવારના ઈષ્ટદેવ છે હા જેમનો ઇતિહાસ એવો છે આજની તારીખમાં તમે અહીંયા સાંજે 7 વાગે આરતીનો ટાઈમ થાય ત્યારે એમની જે ટોપ ઉપર ધજા છે ત્યાં ધજા ઉપર આવીને મોર ટહુકો ના કરે ત્યાં સુધી અહીંયા આરતી નથી થતી એમ એટલે રોજ મોર આવે ડેઈલી સર સાંજે ફરજિયાત મોર આવે હા. આરતીના ટાઈમે ટહુકો કરે પછી આરતી થાય છે ટાઈમિંગ કઈ ફિક્સ હોય છે સાંજે 7 વાગે 7 વાગે કમ્પ્લીટ એમ તો ગાઈઝ આવો કંઈક ઇતિહાસ છે અહીંયા અને વધારાનો કોઈ ઇતિહાસ માટે સ્પેશિયલ આપણે વ્લોગ બનાવીશું આપણે જયદીપભાઈ સાથે ફરવા માટે આવશું હવે ત્યારે બનાવશું બરાબર જય માંડવરાયજી. તો ચલો વ્લોગને આપણે કન્ટિન્યુ કરીએ હવે ચલો ગાઈઝ અત્યારે દર્શન કરીને આપણે રિટર્ન નીકળી ગયા છીએ હવે તો આપણે સીધા ગઢડા ને નહીં હજી મારા ગામડે જવાનું છે અને નાયરામાં પેટ્રોલ પુરાઈ દઈશું 1000 રૂપિયાનું હાવ ઓછું છે આમાં સેલ પેટ્રોલ થી લાગે ફાઇનલી ગાઈઝ અત્યારે અમે કોળી ગામમાં આવ્યા છીએ અહીંયા તો જયદીપભાઈ ના ગામમાં એનું કામ પતાવીને પાછા આપણે નીકળવાના ચલો ફાઇનલી ગાઈઝ જયદીપભાઈ આવી ગયા છે અને હવે આપણે જવાના સીધા સીએનજી પંપ આ અદાણી પંપ જ કેમ લઈને આવ્યા તમે અદાણીનો ગેસ સારો આવે છે અચ્છા. એવરેજમાં ફેર પડે આપણી ગાડીમાં ભલે 1.5 રૂપિયો વધારે હશે આમાં ભાવ ગુજરાત ગેસ કરતા પણ આનો ગેસનું પ્રેશર એ સારું હોય છે ને ગેસ એ સારો આવે આપણે અદાણીનું માર્કેટિંગ નથી કરતા બટ હર 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 મહાદેવ તો ફાઇનલી ગાઈઝ અત્યારે આવી ગયા છીએ આપણે સીએનજી આપણે લેવાની પંપે, વિચાર છે. બરાબર તો અદાણી પંપ છે જય સોમનાથ ગ્રીન ફ્યુઅલ સીએનજી પંપ છે બરાબર તો ચલો હવે જયદીપભાઈ જેમ કે એમ ચાલવાનું છે આપણે. આપણી ગાડીમાં આજે ફર્સ્ટ ટાઈમ બસ સીએનજી ભરવાનો છે ચલો ફર્સ્ટ પેમેન્ટ ઓનલાઈન ફાઇનલી ગાઈઝ આપણે સીએનજી પુરાઈ ગયો છે આ પેટ્રોલ પુરાઈ લેવી પછી ક્યાંક નાસ્તો કરવાનો ગોતીએ હજુ આ ફૂલ આવી ગયા કેટલાનો પંપ છે અત્યારે આ સીએનજી 350 નો 350 4 કિલો 44 ગ્રામ આવ્યો એવો છે હવે પાછું પેટ્રોલ પુરાવાનું આવી ગાડી છે ને એટલે પૈસા 1000 રૂપિયા આલુ યાર હું કરું બોલો શું ખાલી કરવા આવ્યો છું ગાઈસ તો ગાઈઝ આપણી ગાડી પેક થઈ ગઈ છે એકદમ સીએનજી પેક કરાવી દીધું અને પેટ્રોલ હાવ blink બરાબર મારતું હતું કે નહીં? ફૂલ ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ દાબેલી ખાઈ કરવા નાખી. માટે. તો ગાઈઝ સવારના નીકળેલા છીએ ને હવે પેટની પૂજા કરી નાખી છે ગાઈસ આપણી પેટ પૂજા થઈ ગઈ છે ને ભાગી જાય ગરડા આ કાઠિયાવાડી શીખીને જવાનું શું કહીશ હું હા એટલે જ તો તું શીખ થોડુંક કાઠિયાવાડી ત્યારે કા ઓલું વહી ગયું ઓલું એમ જ બોલતો ક્યારે આમ નહીં બોલે ઘરે આવે તો ત્યાંથી બદલી કરીને અહીંયા મને એમાં નહીં તો એવું. 75% જામનગરથી આવ્યા હા પછી અહીંયા આવ્યો ને ત્યારે જ આમ હાવ ત્યાં ઘરે રહેતો ત્યાં બેસી ગઈ. હાવ. બેસી થઈ ગયો હાવ એટલે હાવ પણ અહીંયા કોઈ નહીં બોલતા હો બોટાદ પહોંચ્યા છીએ અને ટાવર રોડે અહીંયા તો ખતરનાક ભીડ છે યાર ટ્રાફિક ગાઈસ તમે આવો ગાઈસ તમે આવો ટ્રાફિકમાં ફરવા ગાઈસ જો બહુ જ ટ્રાફિક છે જીજુ તો પહેલી ઓય જ ડાડી દે ને હે જીજુ તમે પહેલી 10 કોમ ગાડી દે હા અહીંયા આવું જ નહીં હું
તો ગાઈસ આજની આ વ્લોગ તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર બતાવજો. વિડીયો સારી લાગી તો એને લાઈક અને શેર જરૂર કરજો અને ચેનલ પર ના છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ કરી દેજો જેથી તમને પહેલા નોટિફિકેશન મળી શકે. તો ચલો ગાઈસ આજની આ વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરી. મળીએ એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર.